કર મારી છેલ્લે આપણે આવું ક્યારે હશે તો મને યાદ જ નથી. આ નવી વહુએ તો જલસા કરાવી દીધા આવીને. એની ઉપર પાછી પદમાળી વંદાથી ને નવી વહુ બંનેથી પીવે. ના હો, મેં તો ના જ પાડી હતી. હું કોઈ નથી બીતી નથી. હજી અંતાડે છે હજી અંતાડે છે. કેવી આમ સાડલો પકડી પૂછે. અરે વાહ, બધા ખુશ છો ને? કાંઈ પદ્મા, પાણી લઈ આવ. એ હા, લઈ આવો. હા, આ ચૂંટણી જીતું ને તો સૌથી પહેલા રોડ સારા કરાવવા જ મારે. આ લ્યો. ભાભી, તમે કંસાર હાટુ જે સામાન મંગાવ્યો હતો ને એ બજારથી હંધોઈ લઈ આવ્યો છું. વાહ, સરસ, સારું કર્યું. ચાલો ત્યારે પદમાળી બેન, કાકા કીકી બહુ ત્યાં આપણે કંસાર અને પાપડની તૈયારી કરીએ. શેની તૈયારી મારી? આ નવી વહુ આવી છે, રસોડામાં પહેલી વાર પગ મૂકશે, હા, ચૂલે પહેલી વાર હાથ અડાડશે, એટલે એની પાસે પહેલી વહેલી વારનો કંસાર રંધાવાનો અને પાપડ શેકાવાના હોય. મારી કંસાર તો ખબર છે શુકન ન હોય, પણ પાપડ કેમ? પાપડ શેકાવીએ ને એની પાસે, એટલે એ પાપડ કેવો શેકે છે, કેટલો બાળી નાખે છે, એના પરથી ખબર પડે કે વહુને રસોઈની કેટલી ભાન છે, રસોઈમાં કેટલું ધ્યાન છે એમ. અને કંસાર છે ને એ માત્ર સકન માટે ન હોય બેટા. કંસાર કેવો ઘોળાય છે, કેવો રંધાય છે, કેવો ચડાવાય છે, એના પરથી ખબર પડે કે સંસાર કેવો જશે. એમ કહેવાય કે જો કંસાર ગડબડ તો સંસારમાં હળબડ, અને કંસાર મીઠો તો સંસાર મીઠો. એમ આલે રે કરવા, મને તો આની ખબર જ નહોતી. તમે ગજબ કરો છો. આ મારા હાથનો બનાવેલો કંસાર તમે 4 હાથે ઝાપટી ગયા હતા, અને તમને યાદ નથી, ખબર નથી. ગજબ છે. ઈ કેવી રીતે ભૂલાય ભાભી? એનો સ્વાદ તો હજી જીભે ચોટેલો છે. પણ આ પદ્માનો તો આખો પાપડ બળી ગયો હતો, એટલે જ બળેલા ભાખરા જેવી છે. અને કંસાર બનાવ્યો તો જાણે ઝેર સમજી ગયો. ઝેર ચાખ્યું છે તમે એમ? મારા હાથનો બનાવેલો કંસાર તમને ઝેર જેવો લાગ્યો તો? નાના પદ્મા, એવું નથી. બસ હવે રહેવા દો તમે. આગળ કાંઈ બોલશો નહીં. મેં તો ના જ પાડી હતી. હશે, વાંધો નહીં. હવે આ બધું પૂરું કરીએ. પદ્મા, ચા બોલાવી લાવ તો નવી બહુને. હું ના જ જવાની. તમે છે ને મારી પાસે રહોડામાં કંસારની તૈયારી કરાવી દો, પણ એને બોલાવવા તમે જાજો, હું નથી જવાની. કા? આખો દી કેટલી રાડું નાખતી હોય છે, એને બોલાવવા કોણ જાય? એ વાત તો છે. હારું, વાંધો નહીં. એને હું બોલાવી આવીશ. અનુશ્રી, હે અનુશ્રી, તારા સાસુમાં આવે છે. હા અનુશ્રી, તારા સાસુમાં આવે છે. તું બી થા ફટાફટ, ચલ. તૈયાર થઈ. ચાલો. અનોડી વાવ. એક મિનિટ. નો અનુડી નહીં, અનુશ્રી. પેલા આ તારી આંગળી નીચે રાખતી જા. તો મેં તને કીધું છે ને એકવાર નહીં ઊંચી કરવાની એમ. અને તું ક્યાં આવે અત્યારે નામને લઈને બેગી? મારી વાત સાંભળ અનુશ્રી. મૂક ને તું હવે. અરે શું કામ મૂકું? હવે હું તમને કૌશલ્યાની જગ્યાએ કાલિયા બોલાવું, ચાલશે? એ જો થયા ને ગુસ્સે? એમ જ. અનુશ્રી, અનુડી નહીં, અનુશ્રી. તારો મુદ્દો હું સમજુ છું અનુશ્રી. અનુશ્રી. શ્રી
શ્રી શ્રી હાઈ જે હોય તે હવે સાંભળ. આજે સાસરામાં તારે પહેલી વાર ચૂલો માંડવાનો છે અને વહુની પહેલી રસોઈ કંસાર અને પાપડની હોય. એટલે જટ હાલ અને પાપડ શેકી દે અને કંસાર બનાવી લો. સરસ મજાનો તમારા હાથનો મીઠો. હા, વોટ હું અને કુકિંગ આમ કેમ બોલે છે? આ જિંદગીમાં પહેલી વાર ચૂલો માંડવાની છે? સારું, ભલે, વાંધો નહીં, જે હોય તે. પણ તમારા હાથે આજે રસોઈમાં કંસાર અને પાપડ તો બનશે જ. હા હા કરશે, અનુશ્રી બધું જ કરશે. તમે ચિંતા ના કરો, હું એને શીખવાડી દઈશ. મેં તમને અનુમતિ આપી મદદ કરવાની? તમે છો મારા ઘરના નવા વહુ, તો પછી રીતિ રિવાજ જેમ હોય, જેના માટે હોય એણે જ અને એ રીતે જ પૂરા કરવાના હોય, બરાબર ને? એટલે નવા વહુ અનુશ્રી જાતે પોતે કોઈની મદદ વગર એના સાસરાના રસોડામાં પહેલી રસોઈ કંસાર અને પાપડની કરશે, બરાબર? હવે મને બહુ વાટ નહીં જોવડાવતા, ઝટપટ રસોડામાં આવી જશો તો. ભાભી પ્લીઝ હવે મારાથી આ બધું નહીં થાય. વોટ ઇઝ ધીસ ચૂલો એન્ડ ઓલ? ભાભી પ્લીઝ અનુશ્રી રિલેક્સ, તારાથી થશે. અનુશ્રી, તને મમ્મીજીએ ચૂલો માંડતા શીખવાડ્યો, પૂરી બનાવતા શીખવાડી છે, કંસાર બનાવતા શીખવાડ્યું છે. નો ભાભી. અનુશ્રી, મારા સમજે તમે. મમ્મી, ઘર એકદમ આમ ખાલી ખાલી નથી લાગતું? આમ એકદમ બોરિંગ નથી લાગતું તને? મમ્મી, અનુરાધા મામી તો એના મમ્મીની સેવામાં છે અને અનુશ્રી એના સાસરિયા. હે મમ્મી, તને શું લાગે છે અનુશ્રી એની સાસરી માં સેવા કરતી હશે? અનુષ, એ કોઈની સેવા કરે? એ કોઈની સેવા લે માની છે, બાકી હારી ઈચ્છા બળવા. પણ મમ્મી, રિયલ ડ્રામા તો ત્યાં થતો હશે, અહીંયા તો બધું બોરિંગ લાગે છે. મમ્મી, હું શું કહું છું, કેમ અહીંયા પણ કંઈક હેપનિંગ થવી જોઈએ ને? આમ કંઈક બોમ્બ ધડાકો થવો જોઈએ. એ તારે દિવાળી પહેલા જ ફટાકડા ફોડવા છે? મમ્મી, એ લોકો અહીંયા હોય ને તો દિવાળી જ હોય છે. સાડી સાહેબા, આજે પણ દિવાળી જ છે એવું સમજો. દસમા ધડાકો થાય એવા ગરમા ગરમ ન્યૂઝ લઈને આવ્યો છું, જેમાં આપણે તો કંઈ કરવાનું જ નથી. આપણે જે કામ કરવાના હતા એ કામ હવે આપણા વતી મામા કરવાના છે. મામા? કયું કામ? શું કામ? કઈ સમજાયું બોલશો કુમાર? સમજાવું છું સાસુમાં, સમજાવું છું. વાત એવી છે કે મામાએ સાહિલભાઈને એક અગત્યનું કામ સોંપ્યું છે. અગત્યનું કામ કયું છે ખબર છે તમને? કયું? શું? રુદ્ર અને અનુશ્રીને અલગ કરવાનું, જે કોઈ પણ ભોગે હવે થઈને જ રહેશે. સાડી સાહેબા, બોમ્બ, ટેટા, એટમ બોમ્બ, બંદૂક બધું એક સાથે ફૂટવાનું છે. હવે જંગ થવાનું છે, દંગ. આપણે કીધું ને એટલે ફાઇનલ બોસ. પણ આ પદ્મનો તો આખો પાપડ બળી ગયો હતો, એટલે જ બળેલા ભાખરા જેવી છે. અને કંસાર બનાવ્યો તો જાણે ઝેર સમજી લ્યો.
મેં તો ના જ પાડી હતી. તમે અને રુદ્રએ બહુ જ મોટી ભૂલ કરી છે. મારા ઉપર હસીને બહુ હસવું આવ્યું ને મા દીકરાને. કાંઈ વાંધો નહીં, હવે હું હસીશ, પેટ પકડીને હસીશ. જ્યારે બગડશે તમારી વહુનો પહેલો રાંધેલો કંસાર. કપડાં છે ને આમ ખોયલા વગર સુકવીએ ને તે ભીના ને ભીના રહી જાય, એ હુકાય નહીં હરખા. મેં તો ના જ પાડી એની આ કપડાં હુકવવાની. એક કામ બરાબર ન કરો ને એટલે તમારે તરત સંભળાવી દેવાનું. કા સંભળાવ્યા વગર તમારે હાલતું જ નથી ના. અરે એમ નથી, એ તો એક કામ ખરાબ થાય એટલે બીજા 100 સારા ઢંકાઈ જાય, તો નિયમ છે. હવે રડતી નહીં હવે તું. હા ઉકવ કપડા ખોલીને ઉકાવજે પછી. આઈ એમ રેડી. ભાભી, તમે ચીટિંગ કરીને તમારા સમ આપ્યા અને આ સાડીને બધું હેવી જ્વેલરી પહેરાવ્યું છે આજે મને. પણ નેક્સ્ટ ટાઈમથી હું તમારી કોઈ વાત નહીં માનું. વાહ વાહ વાહ, હાઈ ક્લાસ સાડી પહેર્યો. પણ ભાભી, ઓલી તમે રહોડામાં મને હાડી બતાવી હતી તમારી વર્ષોથી હાચવેલી, ઈયાણે કાનો પહેરી? કોણ ખબર? હે અનુશ્રી બહુ, ઓલી મેં જે આજે સાડી આપી, ઓલી પોપટી, તો કંસાર બનાવવા હાટું ઈ કા નહીં પહેર્યો? એ સાડી એ તો કેટલા જૂના જમાનાની હોય એવી લાગતી હતી. કેટલી બેડ સ્મેલ આવતી હતી. મારી પાસે ઘણી ડિઝાઇનર સાડી છે. મેં તો ના જ પાડી કે તમારી એવી જૂની હાડી આ નવા જમાનાની વહુ થોડી પહેરશે. મેં કીધું તું કે મને દઈ દો, પણ તમે મારી વાત માયના નહીં અને બહુ ઉત્સાહથી પછાડી પહેરીને રાજી થશે એમ કરીને એને દઈ આવ્યા. પહેરી આણે નો પહેરીને તમારી વાતની કદર ન રાખી. હવે તમે આ શહેરની ટીપ ટોપ ઓલું કહેવાય મોર્ડન વહુ લાવ્યા છો તો ભોગવો. તમે હજી પણ મોડર્ન નહીં, ઇટ્સ મોડર્ન. આર સાયલેન્ટ હોય, મોડર્ન. એનીવેઝ, મારે પેલો સો કોલ્ડ કંસાર બનાવવાનો છે ને, અને પાપડ એ શેકવાના છે. ઓકે, લાવો. તો ગેસ ચાલીને અહીંયા નહીં આવે તો બનાવવા તમારે જ રસોડામાં જવું પડશે. ખબર જ છે મને. ક્યાં છે કિચન અને એપ્રોન ક્યાં છે? પાછું કઈક અભદ્ર બોલીને. હા હા હા, હું અરે એપ્રોન, એક મિનિટ. મને બતાવ શું છે? આને છે ને આ એપ્રોન છે. આને આપણે કપડાની ઉપર પહેરીએ, સો જેનાથી આપણે જે કપડાં પહેર્યા હોય એને એ ખરાબ ના થાય. હા, પણ તમે લોકોએ તો સાંભળ્યું નહીં હોય ને. ના, અમાર તો કોઈ કપડા નથી બગડતા રસોઈ કરતા. અહીંયા આવું બધું છે ને તમારે ત્યાં પહેરતા હશે, અમારે ત્યાં આવું બધું ન પહેરે. એ
આ તો કેવું કહેવાય ને પદ્માડી, આ લોકો રસોઈ કરવા હાટુ અલગ વેશભૂષા કરે પાછી. બોલો, અમારે ત્યાં તો છે ને જે પહેરેલી સાડી કે કપડાં હોય ને એમાં જ રસોડામાં જવાનું ને રસોઈ કરી લેવાની. અને તને નો ફાવે એવું કંઈક હોય ને તો આ જે આમ પડદાની જેમ પાલો ખુલ્લો રાખ્યો ને, આ ટીવી સિરિયલનું બધું જોઈ જોઈને આ છોકરીઓ આજકાલ કરવા માંડી છે. એ ખુલ્લો પાલો છે ને આમ લઈને આમ ફેરવીને કમરમાં ખોઈ દેવાનો, એટલે આમ હાથ આમ ખુલ્લા રહે અમારે જેમ, તો ફાવે બધું. જાઓ, જેવા છો એવા જ જઈને રસોઈ કરો. જાઓ, હવે આમાં ચોઘડિયું ન જોવાનું હોય બેન. જાઓ. ચલો નશ્રી. વેવાણના વહુ, તમે ક્યાં ઉપડ્યા? આ ઘર અહીંયા આવેલી આ વહુનું છે, એમ તો મહેમાન કહેવાઓ. એટલે તમારે અમારે બધાની યારે અહીંયા બહાર જ ગુડાવવાનું છે. મસ્ત બેસશું આપણે અને બેન રસોઈ કરશે. હા, ઉપડો, હાલો મોર ખાઓ. હાલો હાલો. અરે બાપરે, શું થયું? આ તો રસોડામાં એકલા જાય છે. ઈ તો કાં તો રસોડું ગયું ને કાં પછી આપણે એ મારી હું શું કહું, આ જે રસોઈ બનાવશે એ આપણે જમવાની છે તો વળી તો હું ડોક્ટરને બોલાવી આવું. અરે આમને ક્યાં રાંધતા આવડે છે ના, એટલે ન કરે નારાયણ ને આને એકની જગ્યાએ બીજી વસ્તુ રાંધી દીધી તો આપણે બધાય તો હા ને બરાબર બરાબર. પણ હવે રિવાજ છે એટલે રસોઈ તો અનુશ્રી વહુએ જાતે પોતે એકલા જ કરવી પડશે. પણ એક કામ કરીએ, અનુશ્રી વહુ ઉપર રસોડામાં નજર રાખશે દત્તુ. હા આને કહેવાય ચોરના હાથમાં ચાવી દીધી. હા, મોર ખાઓ જાઓ. હાલ ઉપર મને ભૂખ લાગી છે. જા જો જો કઈક બાળી ના. જય બજરંગબલી. હાલો આપણે ત્યાં જઈને બેસીએ. હાલો હાલો, તું કપડાં સૂકવીને આવો. આવો બેન આવો. ગ્રેટ. જેમ મને રેડી કરી કિચનમાં આવવા માટે એમ ઇન્ગ્રેડિયન્ટ્સ બી રેડી જ રાખ્યા છે. કુલ. બાય ધ વે, અરેન્જમેન્ટ્સ તો કુલ છે પણ કિચન જરાય કુલ નથી. એટલી ગરમી છે અહીંયા અને સફોકેશન. ગોડ,